ભુજ ખાતે વાલ્મીકી સમાજ દ્વારા દર વર્ષે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ વાલ્મીકી પ્રીમિયર લીગ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના 114થી વધુ યુવાનોએ ભાગ લીધો હતો। આ અંગે વધુ વિગતો આપતા બંટી મકવાણાએ જણાવ્યું હતું કે સમાજના યુવાનો ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે અને યુવાનોમાં ખેલદિલીની ભાવના જાગે તેવા હેતુ સાથે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વાલ્મીકી સમાજ વતી દરેક યુવા ખેલાડીઓ ભાગ લે છે। આવા આયોજકો થકી સમાજમાં એકતા જળવાઈ રહે છે। આ ટુર્નામેન્ટમાં આઈપીએલની ફોર્મેટ પ્રમાણે ગ્રુપ વાઇઝ મેચો રમાડવામાં આવે છે। આયોજનમાં દાતાઓ તેમજ વિવિધ ગ્રુપના સભ્યોનો સારો સહયોગ મળે છે। વાલ્મીકી પ્રીમિયર લીગ સિઝન 3માં કચ્છના વિવિધ ગામડાઓ કે શહેરોમાં વસતા સમાજના યુવા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે। અમે દર વર્ષે ભુજ મધ્યે વાલ્મીકી પ્રીમિયર લીગ નું આયોજન કરીએ છીએ વાલ્મીકી સમાજ વતી, અને એની અંદર અમારી સમાજના દરેક યુવા ખેલાડીઓ પાર્ટિસિપેટ કરે છે। આ અમારું ત્રીજી સિઝન છે। આ 3 સિઝનથી અમે આયોજન કરીએ છીએ અને અમારો એક જ ઉદ્દેશ્ય છે કે અમારી સમાજના અંદર ક્રિકેટ ક્ષેત્રે આગળ વધે છોકરાઓ, અને તથા અમારી અંદર એકતા જે છે એ જળવાઈ રહે તે માટે અમે આયોજન દર વર્ષે ભુજ મધ્યે કરતા હોઈએ છીએ। ને આનું આયોજન અમારો ભુજ વતી જે હો ક્રિકેટ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેના મુખ્ય આયોજક છે જીતુ લોટ, સુનિલભાઈ વાઘેલા, અશોકભાઈ વાઘેલા, અનિલભાઈ સોનવાલ, દીપુભાઈ રીલ, અને તેમની સાથે અમે બધા મિત્રો જોડાવીએ છીએ અને આ આયોજનને પાર પાડીએ છીએ। ખૂબ સરસ ને અમારી આ સમાજની એકતાનું પ્રતિક સમાન આ ટુર્નામેન્ટ છે, જે દર વર્ષે અમારી સમાજના અંદર યોજાય છે। આ ટુર્નામેન્ટની અંદર અમે આઈપીએલ ફોર્મેટ મુજબ રમાડીએ છીએ। આની અંદર 8 ટીમો પાર્ટિસિપેટ કરે છે અને 114થી પણ વધુ ખેલાડીઓ આની અંદર ભાગ લે છે, અને બહુ સારી ટુર્નામેન્ટ થાય છે દર વર્ષે। આ ટુર્નામેન્ટનો મહત્વ એક જ છે કે અમારી સમાજની એકતા જળવાઈ રહે। અમારે વાલ્મીકી સમાજના જેટલા પણ છોકરા છે ગાંધીધામ, કચ્છ, ભુજની અંદર એમનું એક નામ નીકળે, અને અમને જે પ્રોત્સાહન મળે ક્રિકેટના થ્રુથી અમારા છોકરા બધા આગળ નીકળે અને એક પહેચાન ને એક ઓળખાણ એમની બનાવે। અમારો હત આ જ છે, એટલે અમે આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ હર વર્ષે। અમારા ધવલભાઈ પરમાર છે, મુન્દ્રાના મહેન્દ્રભાઈ મકવાણા છે, બહુ અમને સારો એવો અમારો સપોર્ટ છે એનાથી। તે હર વર્ષે અમારી ટુર્નામેન્ટને સફળ કરવામાં બહુ ખૂબ જ એ લોકોનો સપોર્ટ હોય છે। આ અમારે 1 મહિનો ચાલે અને આઈપીએલ ફોર્મેટનો હોય, એટલે દર રવિવારે અમારે 4 મેચો રમવાની હોય, બધાને એક રમવાની હોય। પછી જે પ્રમાણે એની અત્યારે અમારે આજનો 4 ટુર્નામેન્ટનો 4 ટીમનો ટુર્નામેન્ટ પૂરો થયો છે। હવે આવતા રવિવારે પાછી બીજી જે પ્રમાણે રમવાનું હશે ગ્રુપ વાઇઝ, એ વાઇઝ પાછું પહેલેથી ચાલુ થશે અમારું। દરેક દાતાઓ, બહુ બધા દાતાઓ છે, એમાં પણ નામ લેવા જાશું તો બહુ બધા છે। ગાંધીધામના અમારા પ્રેમકુમાર ડાંગરજી ભાઈ છે, જે એનો પણ અમને બહુ સારો એવો સપોર્ટ હોય છે।